સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી. આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે. બન્યા રહો ચેનલ પર. નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણે બધા સ્વસ્થ રહેવા માંગીએ છીએ, પણ આજના સમયમાં એ કરવું કેવી રીતે? આજે આપણે યોગ ચિકિત્સાને સમજીશું. અને હા, આ માત્ર કસરત નથી, પણ સારા સ્વાસ્થ્ય માટેની એક સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ચાલો આ શું છે એને જરા ઊંડાણથી જાણીએ. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં કોને નથી જોઈતો એકદમ સ્વસ્થ, પોઝિટિવ અને બેલેન્સ જીવન? પણ સવાલ એ છે કે શું એનો કોઈ સાયન્ટિફિક રસ્તો છે ખરો? સદભાગ્યે આનો જવાબ આપણી પ્રાચીન પરંપરામાં જ છુપાયેલો છે. અને એ જવાબ છે યોગ ચિકિત્સા. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ યોગ ચિકિત્સા ખરેખર છે શું અને એની શરૂઆત ક્યાંથી થઈ. તો આખરે આ યોગ ચિકિત્સા છે શું? જો સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક સાયન્ટિફિક રીત છે જેમાં યોગના અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરીને શરીર, મન અને આપણી ભાવનાઓ આ ત્રણેયને લગતી બીમારીઓથી બચી શકાય છે, અને જો હોય તો એને કંટ્રોલ કરી શકાય છે. અને હા, અહીં સાયન્ટિફિક શબ્દ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આ કોઈ અંધવિશ્વાસ નથી, પણ એકદમ સિસ્ટમેટિક અપ્રોચ છે. અને તમને જાણીને નવાઈ લાગશે, આ કોઈ નવી વાત નથી. આના મૂળ તો છેક મહર્ષિ પતંજલિના યોગસૂત્રો સુધી જાય છે. મતલબ સદીઓ જૂનું જ્ઞાન છે આ. અને આજે આ જ પ્રાચીન વિજ્ઞાનને આખી દુનિયામાં લોકો પોતાની લાઇફસ્ટાઇલ સુધારવા અને બીમારીઓથી દૂર રહેવા માટે અપનાવી રહ્યા છે. તો સવાલ એ થાય કે યોગ ચિકિત્સાનો મુખ્ય ગોલ શું છે? મતલબ એનાથી શું મેળવવાની કોશિશ કરવામાં આવે છે? યોગ ચિકિત્સાના ઘણા બધા ઉદ્દેશ્ય છે. સૌથી પહેલો અને મુખ્ય તો એ છે કે રોગોને આવતા જ અટકાવવા, પ્રિવેન્શન. બીજું, જો કોઈ બીમારી આવી ગઈ હોય તો એની ટ્રીટમેન્ટમાં મદદ કરવી. આ સિવાય સ્ટ્રેસ ઓછો કરવો, મનને શાંતિ આપવી અને સૌથી અગત્યનું શરીર, મન અને આત્મા આ ત્રણેય વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ બનાવવું. પણ આ બધા ગોલ્સ અચીવ કઈ રીતે થાય? આ યોગ ચિકિત્સા એવા તો કયા ટૂલ્સ વાપરે છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. જો મુખ્યત્વે 4 સાધનો છે: આસન, પ્રાણાયામ, ધ્યાન અને મુદ્રા અને બંધ. આમ તો આ બધા નામો આપણે સાંભળ્યા જ હશે, પણ આ દરેકનું પોતાનું એક ખાસ મહત્વ છે અને બધા મળીને શરીર અને મન પર જબરદસ્ત અસર કરે છે. ચાલો સૌથી પહેલા સાધનની વાત કરીએ, આસન. આસન એટલે કે અલગ અલગ શારીરિક મુદ્રાઓ કે પોસ્ચર્સ. આનાથી શું થાય? તો શરીર ફ્લેક્સિબલ બને છે, મજબૂત બને છે. દાખલા તરીકે તાળાસનથી આખા શરીરમાં સરસ ખેંચાણ આવે, તો પવન મુક્તાસન જેવા આસનો પાચન માટે બહુ સારા છે. બીજું સાધન છે પ્રાણાયામ, એટલે કે શ્વાસની અલગ અલગ ટેકનિક્સ. આ બહુ પાવરફુલ છે હો. અનુલોમ વિલોમ જેવી ક્રિયાઓ આપણી નાડીઓને શુદ્ધ કરે છે. તો ભ્રામરી પ્રાણાયામ તો એવો છે કે એ મનને તરત જ શાંત કરી દે. આનાથી આપણું આખું શ્વસન તંત્ર મજબૂત બને છે. આસન અને પ્રાણાયામ પછી આવે છે ધ્યાન. આ શું છે? તો આ મનને એક જગ્યાએ કેન્દ્રિત કરવાની, ફોકસ કરવાની પ્રોસેસ છે. જે વિચારો સતત ચાલતા રહે છે ને, એને શાંત કરવાની પ્રક્રિયા. જેમ કે ખાલી પોતાના શ્વાસ પર ધ્યાન આપવું અથવા કોઈ મંત્રનો જાપ કરવો. અને ચોથું સાધન છે મુદ્રા અને બંધ. મુદ્રાઓ એટલે હાથની ખાસ પોઝિશન્સ, અને બંધ એટલે શરીરના અમુક ભાગોને લોક કરીને એનર્જીને કંટ્રોલ કરવાની ક્રિયા. જેમ કે જ્ઞાન મુદ્રાથી કોન્સન્ટ્રેશન વધે છે, તો મૂળબંધ જેવા બંધ શરીરની અંદરની ઊર્જાને સાચી દિશા આપે છે. સારું, તો હવે આપણે આ 4 ટૂલ્સ વિશે તો જાણી લીધું, પણ હવે સૌથી મહત્વનો સવાલ, કે આ યોગ ચિકિત્સા કઈ કઈ બીમારીઓમાં કામ લાગે છે? અરે આની અસર તો બહુ જ વ્યાપક છે. શારીરિક રીતે જોઈએ તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્થૂળતા આવી જે લાઇફસ્ટાઇલને લગતી બીમારીઓ છે એમાં બહુ મદદ કરે છે. અને માનસિક રીતે તો સ્ટ્રેસ, ડિપ્રેશન, ચિંતા, ઊંઘ ના આવવી આ બધી સમસ્યાઓમાં પણ ઘણી રાહત આપે છે. પણ એક મિનિટ, આ વાત ખાલી બીમારીઓ મટાડવા પૂરતી નથી. યોગ ચિકિત્સા ઓવરઓલ હેલ્થને પણ એટલું જ પ્રોત્સાહન આપે છે, જેનાથી જીવનની ક્વોલિટી જ સુધરી જાય છે. આ બધા ફાયદા છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે. વિચારો, જ્યારે દવાઓ પરની આપણી નિર્ભરતા ઘટે, આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે, તો ઓટોમેટિકલી આપણી લાઇફસ્ટાઇલ સુધારે છે. અને જ્યારે આવું થાય ત્યારે આપણો આત્મવિશ્વાસ પણ વધે છે, જે આપણને એકંદરે સંપૂર્ણ સ્વાસ્થ્ય તરફ લઈ જાય છે.
જો કે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, કોઈ પણ પદ્ધતિ અપનાવીએ એ પહેલાં થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો અંતમાં કેટલીક મહત્વની વાતો અને આ આખા વિષયનો નિષ્કર્ષ સમજી લઈએ. જુઓ, સૌથી પહેલું, યોગાભ્યાસ હંમેશા ખાલી પેટે જ કરવો. બીજું, અને આ સૌથી અગત્યનું છે, શરૂઆતમાં હંમેશા કોઈ એક્સપર્ટના ગાઈડન્સમાં જ પ્રેક્ટિસ કરવી. જો કોઈ ગંભીર બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લીધા વગર આગળ વધવું નહીં. અને છેલ્લે એક વાત ગાંઠ બાંધી લેજો, નિયમિતતા. રોજ થોડું કરશો તો જ પરિણામ મળશે. અને ચાલો આ એક સુંદર વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. યોગ ચિકિત્સા એ માત્ર કોઈ બીમારીનો ઇલાજ નથી, પણ એ તો જીવન જીવવાની એક વૈજ્ઞાનિક કળા છે. એક એવો રસ્તો છે જે આપણને સ્વસ્થ અને સંતુલિત જીવન તરફ લઈ જાય છે.